उपस्थित है तो મને તો બહુ આનંદનો વિષય છે। તો ઉપરાંત પણ કેટલાક જે આવવાની ઈચ્છા રાખતા હતા પણ કોઈને કોઈ કારણસર નથી આવી શક્યા, તેમણે પોતાની બદલભાવના વ્યક્ત કરતા સંદેશાઓ મોકલ્યા છે, તેમાંથી કેટલાકનું હું આપની સમક્ષ વાચન કરવાની મજામાં છું। ડોક્ટર વિશ્વપ્રસાદ એવા ત્રિવેદી લખે છે, આચાર્ય કુંજવિહારી મહેતાનું જાહેર સન્માન થાય છે તે કારણે મારા સર્વશુદ્ધ ભાવથી વધાવું છું। सामान्य मध्यम वर्गना कुटुंब में उछरी नानपणथी कौटुंबिक जवाबदारीओ संभाळनार आ विद्वान अध्यापक, समाज समीक्षक और असाधारण वहीवटी दक्षता दाखवनार श्री मेहतानी अभीष्टता, ध्येयपरायणता और पुरुषार्थने माटे खूब मान थाय छे।
અને મારા તો એક સમયના વિદ્યાર્થી અને સાથી હતા તે સંભાળી ગૌરવ અનુભવું છું. સતત ઉદ્યોગ, બૌદ્ધિક કૃતિ અને ચપળતા પ્રાપ્ત કર્તવ્યને પરિપૂર્ણ સાધવાની સંકલ્પ બુદ્ધિ આચાર્ય મહેતાના વ્યક્તિત્વ વિકાસ અને ઉત્કર્ષનું રહસ્ય છે. વિષયનું ત્વરિત ગ્રહણ, નિર્ણય બુદ્ધિ અને વ્યાવહારિક અને ચૈતસિક દ્રઢતા એ ભાઈ મહેતાના પ્રશસ્ત ગુણ વિશેષ છે. આવી સુયોગ્ય વ્યક્તિનું સન્માન કરવું એનો ખરો અર્થ તો એ કે જે સામાજિક અને સાંસ્કારિક કામો આપણે કરવાના છે તેમાં આવા પુરુષના મમત્વ અને સહકારનો સમાજે યથેષ્ટ ઉપયોગ કરવો જોઈએ. પ્રજાકીય ઉત્કર્ષના ક્ષેત્રમાં અલ્પ સંતોષ નહીં ચાલે. સમારંભ સફળ થાવ અને તે એવી અભ્યુદયની પ્રવૃત્તિ છે. ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઇન્દુભાઈ ધ્રુવ લખે છે, આચાર્ય શ્રી કુંજવિહારી મહેતાના જાહેર અભિવાદનનો સમારંભ ગાંધી સ્મૃતિ ભવનમાં યોજવામાં આવ્યો છે. તે પ્રસંગે ઉપસ્થિત રહેવા આપનું નિમંત્રણ મળ્યું તે માટે આભાર. શ્રી કુંજવિહારી મહેતા સંનિષ્ઠ કેળવણીકાર અને સખર ચિંતક છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. આવા સંનિષ્ઠ કેળવણીકારનું જાહેર સન્માન થાય તે સર્વથા ઉચિત છે. આ પ્રસંગે ડોક્ટર રમેશ શુક્લ લખે છે, દક્ષિણ ગુજરાતના શૈક્ષણિક વિકાસમાં અને સાંસ્કૃતિક જીવનમાં શ્રી કુંજવિહારી મહેતાનો ફાળો મૂલ્યવાન છે. હેતુની સંનિષ્ઠા, લોક સંગ્રહની સતત જાગૃતિ અને વહીવટી દક્ષતાનો એક વ્યક્તિમાં સમન્વય વિરલ હોય છે. આચાર્ય મહેતામાં આ ત્રણેય ગુણો ઉપરાંત સ્પષ્ટ વક્તૃતા, દ્રઢતા અને અભિવ્યક્તિની વિશેષતાના ગુણો પણ છે. શિક્ષણ, સંસ્કાર, સમાજ, સાહિત્ય એમ અનેક ક્ષેત્રોએ તેઓ સક્રિય રહે, યશવંત બને અને નિત્ય યુવા રહે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી ડોક્ટર પ્રમોદ કુમાર પટેલ ગુજરાતીના રીડર લખે છે, આચાર્ય મહેતા સાહેબની સાહિત્ય, શિક્ષણ અને પત્રકારિતાના ક્ષેત્રે અમૂલ્ય સેવાઓ ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના સંસ્કાર જીવનમાં તેમણે વિધાયક ભાગ ભજવ્યો છે. તેમના જેવા નીડર, સ્પષ્ટવક્તા આપણે ત્યાં આજે વિરલ છે. આપણા શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રના રોજબરોજના પ્રશ્નોથી માંડીને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા અધિકાર મંડળોની કામગીરી સુધી તેમની સતત નિસ્બત રહી છે. એમના જેવા તેજસ્વી શિક્ષણકાર, અભ્યાસી અને પત્રકારનું બહુમાન કરીને આપણે ખરેખર તો એમનું ઋણ ચૂકવી શકીશું નહીં, પણ એ ઋણનો સ્વીકાર કરી શકીશું ખરા. આચાર્ય મહેતા સાહેબને સન્માનીય મહેમાનો કેશનભાઈ શુક્લ અને કુશલભાઈ મોલનકર, અન્ય મહાનુભાવો, શ્રીમતી લીલાબેન મહેતા, ઉપસ્થિત સજ્જનો અને સન્માનીઓ, આજે આપણે સૌ એક વિરલ સંસ્કાર મહોત્સવની ઉજવણી અર્થે એકત્રિત થયા છીએ. આમ તો સુરતના પડોશના નવસારીના વતની, પરંતુ સુરતને પોતાની કર્મભૂમિ બનાવીને સુરતના તથા દક્ષિણ ગુજરાતના શિક્ષણ અને સંસ્કાર જગતને સમૃદ્ધ બનાવવામાં પોતાનું જીવન બતાવી દેનારા એમટીડી આર્ટ્સ કોલેજના 38 વર્ષની સુદીર્ઘ સેવા પછી આચાર્ય તરીકે નિવૃત્ત થયેલા શ્રી કુંજવિહારી મહેતાનું તેમના મિત્રો, શુભેચ્છકો, પ્રશંસકો એવા આપણે સૌ તેમનું અભિવાદન કરવા એકત્રિત થયા છીએ. આ પ્રસંગે અભિવાદન સમિતિ તરફથી આપ સૌનું સ્વાગત કરતા હું અત્યંત આનંદ અને ગૌરવ અનુભવું છું. મહેતા સાહેબ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમટીડી આર્ટ્સ કોલેજના આચાર્ય તરીકે 1 ઓગસ્ટ 1983ના દિવસે નિવૃત્ત થયા ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકોએ યોજેલો વિદાય સમારંભ પરસ્પર સ્નેહ અને આદરના પ્રતીકનો એક ચિરસ્મરણીય પ્રસંગ બની રહેશે. કરવો આપણા વડીલ શ્રી વિષ્ણુસાદ ત્રિવેદીના માર્ગદર્શન, તેમજ ડોક્ટર જયંત પાઠક અને હુકુમતભાઈ દેસાઈની મદદથી સંપાદન સમિતિએ અનુબોધ નામનો ગ્રંથ તૈયાર કર્યો છે, જેના પ્રકાશન વિધિ આજે થશે. અભિવાદન સમિતિએ સન્માન સમારંભ માટે શ્રી મહેતા સાહેબને 60 વર્ષ પૂરા થયા તેથી ઓછામાં ઓછી રૂપિયા 7,000ની રકમનો લોક ફાળો મિત્રો, પ્રશંસકો, શુભેચ્છકો પાસેથી મેળવવો એવું નક્કી કર્યું. મને જણાવતા આનંદ થાય છે કે બહુ જ આસાનીથી અમે આ લક્ષ્યાંક સિદ્ધ કરી શક્યા છે અને રૂપિયા 7,000થી વધારે રકમ એકત્રિત થઈ છે. મિત્રો, શુભેચ્છકો હજુ પણ પોતાનો ફાળો આપી શકે છે. ડોક્ટર આરકે સાહેબ, અતિથિ વિશેષ કુલપતિ શ્રી ડોક્ટર બક્ષી, મગરા મહેમાનો શ્રી નરેન્દ્ર સાહેબ તથા વિષ્ણુભાઈ, મહેમાનો નવરાભાઈ, આજે આપણે એવા દિવસે
શુભ દિવસે ભેગા થયા છીએ અને એક સારા કાર્ય માટે ભેગા થયા છીએ. શ્રી કુંજારીભાઈ સાથે અનેક વર્ષોથી હું સંકળાયેલો રહ્યો. ડોક્ટર આર.કે. સાહેબ જ્યારે ચેરમેન તરીકે સોસાયટીમાંથી એમણે નિવૃત્તિ લીધી અને મને કારોબાર સોંપ્યો, ત્યારથી કુંજારીભાઈ જોડે વધારે વધારે સંબંધ, ગાઢ સંબંધ અનેક પ્રશ્નો માટે થયો. કુંજારીભાઈના ઘણા મિત્રો છે, શુભેચ્છકો છે, તેઓ તમને સારી રીતે જાણે છે. અનેકવિધ તેમની પ્રવૃત્તિઓ શહેર પણ જાણકાર છે. સૌથી પ્રથમ એક સારા વિદ્વાન અધ્યાપક તરીકે એમણે ખ્યાતિ મેળવી છે. એમપીડી કોલેજના અધ્યાપક અને તેના આચાર્ય તરીકે અનેક વર્ષો સુધી તેમણે કામ કર્યું. વિદ્યાર્થીઓમાં ઘણા ઘણા પ્રિય થયા. એટલું જ નહીં પણ અમારી સોસાયટીના સંચાલનમાં, બોર્ડ ઓફ વોલન્ટિયર્સમાં અને અમારી મેનેજિંગ કમિટી અને કારોબારી સમિતિમાં સેક્રેટરી તરીકે વર્ષોથી તેઓ કામ કરી રહ્યા છે. તેઓ કુશળ રજતકાર છે. તેમના નિર્ણયોમાં એટલી જ દ્રઢતા ધરાવે છે. એટલું જ નહીં પણ તેમાં પરસ્યુએસિવ પાવર છે. સમજાવી શકે છે પોતાના વિચારો. સારી સોસાયટીના ઘણા વર્ષો છેલ્લા એટલા કપરા સમયમાંથી પસાર થઈ રહી. આર્થિક રીતે આંદોલનો, શિક્ષણની યોજનાઓમાં ફેરફાર થયો, હાયર સેકન્ડરીના વર્ષો આવ્યા, અનેક કર્મચારીઓના, પ્રોફેસરોના, શિક્ષકોના અનેક પ્રોબ્લેમ્સ ઉભા થયા. તો પણ તે બધી જ દુવિધાઓમાંથી તેમના સમયમાં અમે તેમના કામગીરીથી, તેમની દ્રઢતાથી, તેમના નિર્ણય શક્તિથી અમને ગૌરવ થયો. શ્રી યશવંતભાઈ, મંચ પર બિરાજમાન મહાનુભાવો, સજ્જન સંમેલકો, મને વક્તવ્ય માટે 80 મિનિટ આપવામાં આવી છે. હું 4 મિનિટમાં વક્તવ્ય પૂર્ણ કરીશ. મારી આ લાગણી વ્યક્ત કરવાની મને તક આપવા બદલ આ સમિતિનો હું ખરેખર અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભીડાયેલા, સહેજ બંકાયેલા હોઠ, ચકોચક ખોયેલા કાળા ભમ્મર વાળ, પાતળીઓ, ઉંમરના વર્ષોને ઓછા કરી નાખતો સ્વાસ્થ્યપૂર્ણ નીચી ખામણીનો દેહ, સાદા પણ સુઘડ વસ્ત્રો, નિર્ભાષિતા, છતાં પ્રત્યેક ડોલમાં આત્મપ્રતીતિનો રણકાર, સ્ફૂર્તિભરી ચાલ. આચાર્ય શ્રી કુંજ બિહારી મહેતાના બાહ્ય વ્યક્તિત્વનું શબ્દચિત્ર કંઈક આ પ્રમાણે આલેખી શકાય. તો જ્યાં ઉપસ્થિત ત્યાં સ્વયંભૂપણે અને અનિવાર્ય રીતે શિસ્ત, વ્યવસ્થા, ઝડપ તથા ચોકસાઈના ગુણો આવી જ જાય. મેં તેમને ક્યારેય માંદા પડેલા જોયા કે સાંભળ્યા નથી. ગુજરાત મિત્રના શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓના તેમના વિભાગનું મેટર છેલ્લા 25-30 વર્ષમાં એક પણ વાર તેમની બીમારી, અનિયમિતતા, પ્રવાસ કેવા કોઈ પણ કારણે પ્રગટ ન થઈ શક્યું હોય એવું બન્યું જ નથી. દર શુક્રવારની સવાર એટલે એમના વિભાગનું મેટર અમારા ટેબલ પર મુકાઈ જ ગયું હોય. એમને માત્ર આંખ જ ફેરવવાની, સહેજ વિસ્તારવાની રહે અને કોલેજના કેમ્પસ પર કે ગમે ત્યાં ગોરંભાયેલું ગેરશિસ્તનું કે તેની શક્યતાનું વાદળ અચૂક વિખરાઈ જાય. એમનો અડધો બોલ પણ આજ્ઞા બનીને જ ઝીલાય એવો તેમનો કડક, વિચારોમાં અને વાણીમાં ક્યાંય કશી અવઢવ નહીં, અસ્પષ્ટતા નહીં, અભિપ્રાયો સ્પષ્ટ અને બેધડક, આગ્રહો દેખીતા અને ચુસ્ત,
ગમા અને અણગમા તરી આવે તે છુપાવીને બંધ આચરવાનું તેમની પ્રકૃતિને સારું જ નહીં. પૂર્વગ્રહો અને અભિગ્રહો બંનેને નિભાવી શકે છતાં કટુતા નહિવત. ગુણાનુરાધિતા પૂરે પૂરી. પૂજ્ય શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા ગુરુવર્ય હોય કે કોઈ પટારાભાઈ હોય, સર્વને એમનો અબોલ ગુણાનુરાગ મળતો જ રહે. ચોક્કસ વ્યક્તિઓ માટે એમનો આદર ભક્તિ સુધી વિસ્તરે. નાના માણસો પણ પોતાની મુશ્કેલીની પળે મહેતા સાહેબને સહાય અને ઉષ્માની ખાતરી રાખી જ શકે. બૌદ્ધિકોને શોભે તેવી સ્વમાનશીલતા, સત્તાતંત્રનું શેહ કે શરમમાં કદી ન તણાવનું વલણ, ઓદ્ધાની લાલસા નહીં કે લંચ, વ્યક્તિત્વ, કાર્યશૈલી, શિસ્તનો આગ્રહ વગેરે સંદર્ભમાં લગ્ન હિન્દી કરતા કોઈ અંગ્રેજ અધિકારી જેવા વિશેષ લાગે. કામ થવું જ જોઈએ અને તે થશે જ, એ એમનું ધ્રુવ પદ. મત શીખ અ મેન ઓફ એક્શન. સંવેદનશીલતા અને બુદ્ધિમત્તાનો સુમેળ. કેવળ આર્મચેર ક્રિટિક નહીં, ઝંઝાવાતમાં ઝંપલાવી જાણે અને થોડાક ઉજાડા બેઠીને એ ઝંઝાવાતને સમાવી જાણે. આંતરિક દૈવત પૂરેપૂરું, ચોક્કસ અંતર શ્રદ્ધાથી પ્રેરિત અને અભિષિક્ત હોવાનું આપણને લાગ્યા કરે. ચીરાચાર અર્થમાં તેઓ ધાર્મિક બિલકુલ નહીં. ધર્મને નામે, સામાજિક વ્યવહારને નામે ચાલતા ધતિંગોના કટ્ટર વિરોધી, જે માને તે કરી બતાવે. વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઘણું ઓછું, છતાં પારંપરિક મૂલ્યોમાં જે કંઈ સારા તત્વો છે તેના વિધ્વંસક નહીં પણ સંવર્ધનના કરવૈયા. એની દ્રષ્ટિ સતત આવતીકાલ ભણી. શિક્ષણ, સમાજ, યુવા પેઢી, નગર વિકાસ, ધર્મ વગેરે ક્ષેત્રે આવતીકાલ ઉજળી, શ્રદ્ધા પોષક, સુરક્ષિત, સ્વાસ્થ્યપૂર્ણ બને એવી માત્ર અભિલાષા જ નહીં, સક્રિય અને પુરુષાર્થી ખેવના પણ ખરી. થોડાક ઉન્મદ્રુ લાગે, અભિપ્રાય દર્શનમાં ક્વચિત ઉતાવળ અને આગ્રહ આવી જાય, પણ અભિગમમાં સિનિસિઝમ બિલકુલ નહીં. સમાજ શ્રેષ્ઠ જાગ્રત તંત્રી ક્યાંક કશું ખોટું, અતિરેક ભર્યું, અમર્યાદ બને તો તેમનો અવાજ ઊંચો થયા વિના રહે જ નહીં. પ્રવાહ પતિત મુદ્દલ નહીં. શિક્ષણ, સાહિત્ય, સમાજ કાર્ય, સંસ્કાર ચિંતન એ બધું એક રૂપ, એક રસ બનીને તેમનામાં જમ્યું છે અને લોક ઉત્કર્ષાર્થે તે સતત પ્રવહમાન પણ રહ્યું છે. તેમની પ્રતિભાનું કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરવાનું લગભગ અશક્ય. શિક્ષણ ક્ષેત્રના શ્રેયની ખેવના, સમાજ હિતનું ચિંતન, સાહિત્ય પ્રીતિનું નિર્વહન, સંસ્કાર વર્ધન કાર્યની સક્રિયતા, પ્રશાસકીય કૌશલ, જાહેર જીવનમાં નિતાંત પ્રામાણિકતા, એ સર્વમાં એમની પ્રતિભા એક સરખી સ્ફૂર્તિથી, ધૃતિથી, તેજસ્વીતાથી અને પ્રત્યુત્પન્ન રીતે સંચારણી થતી રહી છે. આમ કેસી એ બે જ આદ્યાક્ષરો સુરતના, દક્ષિણ ગુજરાતના શિક્ષણ, સમાજ, સાહિત્ય, સંસ્કાર ચિંતન માટે વ્યક્તિ મટીને, સંસ્થા મટીને એક પર્યાય બને છે. સમસ્ત ગુજરાત સુધી એ પર્યાય પૂરતો વિસ્તરણ નથી. તેમાં ખોટ કેસીની નહીં, આખા ગુજરાતની જ છે. એમની આ પર્યાયરૂપ પ્રતિમાનું આપણા સમાજ આત્મા પર મોટું ઋણ છે. આજનું પર્વ એ ઋણના સ્વીકાર અને કિંચિત મુક્તિનું છે. મારો શોધ, આપણો શોધ એમાં ભરેલો જ છે. આભાર. ખરી હકીકતમાં મહેતા સાહેબના એક વિદ્યાર્થી તરીકે અમારે મને આ પ્રસંગ એ માત્ર અભિવાદન નો હતી, એમના ઋણ સ્વીકારનો અમારા માટેનો આ પ્રસંગ અને સમારંભ. કોલેજના 4 વર્ષો એમના સાનિધ્યમાં એ રીતે વીતેલા એમાં અનેક સંસ્મરણો આજે ખૂબ ઝડપથી આંખ સામે આવે છે. બધી વાતો સમયની મહાનુભાવો સજ્જનો સન્માનિત,
મહેતા સાહેબ સાથે મારો સંબંધ છેલ્લા 10 વર્ષથી છે અને ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે. અને સંબંધ પહેલા આજથી 11 વર્ષ પહેલા જયારે હું એમટીબી કોલેજમાં એક વિદ્યાર્થી તરીકે એડમિશન લેવા ગયો તે દિવસે મહેતા સાહેબે મને એડમિશન આપવાની સ્પષ્ટ ના પાડી. એટલું જ નહીં, 15 થી 20 વાર મને એમણે કોલેજમાં ધક્કા ખવડાવ્યા. પછી મેં સાહેબને પૂછ્યું, સાહેબ એડમિશન કેમ નથી આપતા? એટલે સાહેબે પોતાના ખાનામાંથી 2-4 પત્રો મને આપ્યા અને મને કહ્યું કે તમારા વિશે ફરિયાદ છે, તમે ખૂબ તોફાની વિદ્યાર્થી છો, તો આ કેમ્પસમાં હું કોઈ સંજોગમાં તોફાન નહીં ચલાવી લઉં. ત્યારબાદ મુરબ્બી ગાંધી સાહેબ અહીંયા બેઠા છે, ડોક્ટર દેસાઈ સાહેબ. હવે આ તમામ મુરબ્બીઓના ટેલિફોન એમની પાસે કરાવ્યા અને ગાંધી સાહેબે ખાતરી આપી, મુરબ્બી શ્રી ચંદ્રકાંતભાઈ પુરોહિત અને એવા કેટલાય વ્યક્તિઓ એમને ખાતરી આપી કે આ કદી આ કેમ્પસમાં કોઈ તોફાન નહીં કરે અને એડમિશન આપી દો. ફરી પાછો બીજો દિવસે ગયો, તે દેવા કાઢતા મહેતા સાહેબ મારી સામે જુએ, જાઓ ફી ભરી દે. એટલે મને ખૂબ આનંદ થયો. પણ એ મહેતા સાહેબે જયારે અમારા જે વિદ્યાર્થી સાથે સંબંધ રાખ્યો છે અને મને કહેવા દો કે અમારા કેટલા વિદ્યાર્થીઓના ભણતરમાં એમનો ફાળો છે. આજે મારા જેવા કેટલા વિદ્યાર્થીઓની ઉપર એમનો ઋણ છે. અમે કદાચ તોફાની વિદ્યાર્થી હતા, અમને જો એમની છત્રછાયા નહીં મળી હોત તો આજે અમે આ શહેરમાં કઈ જુદું રૂપ ધારણ કર્યું હોત. મહેતા સાહેબે જે રીતે અમારી સાથે સંબંધ રાખીને, જે રીતે વ્યવહાર કરીને એમણે જે અમને સંભાળ્યા, સુનિલભાઈ એને કહ્યું કે વારંવાર હું પણ કોલેજનો જીએસ હતો, એક બાજુ વિદ્યાર્થીનો પ્રશ્ન, બીજી બાજુ મેનેજમેન્ટ, અને મહેતા સાહેબે શરત કરેલી કે કંઈ પણ થાય તો સ્ટ્રાઇક નહીં જોઈએ, પહેલા મારી સાથે વાતચીત કરવાની. એટલે હું સાહેબ પાસે જાઉં તો સાહેબ સારી રીતે વાત સાંભળે અને સાહેબ પોતે વિદ્યાર્થીઓના પ્રશ્નમાં આટલા બધા તલ્લીન હતા કે વિદ્યાર્થી નેતાઓને પ્રશ્નોની ખબર નહીં હોય જેટલા પ્રશ્નોની ખબર મહેતા સાહેબને. કે છોકરાઓનું અહીં કઈ જગ્યાએ થઈ રહ્યું છે તે મહેતા સાહેબ જાણતા હતા અને એ વિદ્યાર્થી નેતાઓને કહે કે તમારી આવી નાની સુની લડત નહીં હોઈ શકે, તમે જનરલ ડિગ્રી કોર્સ માટે લડો કે જેના કારણે છોકરાઓને કેટલો અન્યાય થઈ રહ્યો. મહેતા સાહેબ એમની કોલમમાં લખતા અને વ્યવસ્થિત રીતે આંદોલન ચલાવ્યું હતું, એમાં સાથ પણ અમને આપતા. નવનિર્માણના આંદોલન વખતે મને યાદ છે કે એક મીટિંગ એમટીબી કોલેજના કેમ્પસમાં થતી હતી. અમને પોલીસ જયારે મારવા દેવા કેમ્પસ લગીને ત્યારે એમટીબી કોલેજના મેઇન ગેટ ઉપર આવીને મહેતા સાહેબ ઉભા રહી હતા અને કહેતા કે કોઈ પણ સંજોગમાં કેમ્પસમાં પોલીસ દાખલ નહીં થઈ શકે. મહેતા સાહેબ એટલા બધા હિંમતવાન વ્યક્તિ છે કે કદાચ દરેક નાગરિકને એનો પરચો નહીં હોય, પણ કટોકટીની અંદર હું એફવાયડીમાં ભણતો હતો અને કોલેજમાં વિદ્યાર્થી તરીકે ચાલુ હતો તે વખતે મારી ધરપકડ કરવામાં આવી અને મને સાબરમતી જેલમાં લઈ ગયા. લગભગ 8 મહિના દરમિયાન એ કટોકટીના દિવસોની અંદર મારો સગો કોલેજમાં તોફાની છોકરાઓ કેટલીક વખત આ કોલેજની અંદર પેપોડીને પહોંચતા હતા, તોફાન કરતા હતા. મહેતા એવી માનવીય ગુણ સંપત્તિ ધરાવતા આચાર્ય તરીકેની મોટી પ્રતિષ્ઠા છે. પણ એ કરતા એક ધીમંત પુરુષ તરીકે, ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે એ સમાજનું ચિત્ત બની રહ્યા છે અને એ રીતે સમાજ તરફનું ઉત્તરદાયિત્વ તમે રૂઢી પર નભાવ્યું છે એ મોટું પ્રદાન છે. સમાજનું ચિત્ત
એટલે સમાજમાં સંભવતી સમસ્યાઓ વિશે કે શિક્ષણ હોય, સંસ્કારની કોઈ પ્રવૃત્તિ હોય કે સમાજને સ્પર્શતા બીજા પ્રશ્નો હોય, મહેતા સાહેબે એના વિશે પોતાનો પ્રતિભાવ દાખવ્યો છે. એવા પ્રતિભાવો દાખવતી એમની કોલમ ગુજરાત નૃત્યમાં મંગળવારની જેમની પ્રેરણા, જેમની મૈત્રી અને જેમની ભૂખને કારણે પ્રગટ થયો છે, જે વેચનામાં પ્રગટ થઈ છે. અમારા ખૂબ જ નિકટના મિત્ર સ્વર્ગસ્થ રવિકાંત રેશમવાળા અને શ્રીમતી અવંતિકાબેન રેશમવાળાને અર્પણ કર્યો છે. આજે રવિકાંત આપણી વચ્ચે નથી, પણ મારા તરફના મમત્વને કારણે આવું પહાડ જેવું દુઃખ આવ્યું હોવા છતાં શ્રીમતી અવંતિકાબેન આજે ઉપસ્થિત થયા છે. તો એ ઋણ સ્વીકાર તરીકે આ ગ્રંથની પહેલી નકલ હું તમને અર્પણ કરું છું. અને શુભેચ્છાના આ મંગલ સમારંભના પ્રમુખ ડોક્ટર આર.કે. દેસાઈ, અતિથિ વિશેષ ડોક્ટર ઉપેન્દ્રભાઈ બક્ષી, જેમને કેન્દ્રમાં રાખીને આ સમારંભ યોજાયો છે તે મારા સમિત્ર આચાર્ય શ્રી પ્રોફેસર પરમાર, પ્રોફેસર વિજયભાઈ શાસ્ત્રી, ઉમરશીબેન, આ બધાએ ખૂબ જ પરિશ્રમ કરીને શરૂઆતમાં કહેવામાં આવ્યું તેમ વિષ્ણુભાઈ માર્ગદર્શન મેળવીને જયંતભાઈ સાથે ચર્ચા કરીને આ સુંદર લેખોની પસંદગી કરી છે. તે 1942 પછીના એ દિવસો હતા. નવસારીમાં હું મુંબઈથી બહુ નિર્ભયતાથી કોની ઉંમર કેટલી છે એની પરવા કર્યા વિના અભિપ્રાયો ઉચ્ચાર્યા. આ અમારો પહેલો મૈત્રી સંબંધ. અમે એક જ ગુરુના વિદ્યાર્થી, એક જ વિષયના શિક્ષકો, એટલે એ સંબંધ ગાઢતર બને એ અનિવાર્ય હતું. પણ જુદે જુદે ઠેકાણે કામ કરવા છતાં એક જ વેવલેન્થ પર અમે વિચારતા હતા. એની પ્રતીતિ થતા મને હંમેશા આનંદ થતો. એક કથા લેખક અને આખા દક્ષિણ ગુજરાતને ઉદ્દેશીને વિકટ પ્રશ્નો ઉપર પોતાની નિર્ભીક વાણી વહાવનાર ભાઈએ કયા કયા વિષયો પર નથી લખ્યું એમ પૂછો તમે, અને હિંમતથી લખ્યું છે. સંસ્કૃતની ઉપેક્ષા થાય છે. આ ગુજરાતીનો માણસ એમ કહે કે સંસ્કૃતની ઉપેક્ષા થાય છે. અંગ્રેજી બરાબર પણ એ પણ એ જ કહે છે. કોમર્સ પરથી અંગ્રેજી લો એ પણ એ જ કહે છે. યુનિવર્સિટીની સ્વાયત્તતા પર તાર આપે તો પહેલો લેખ છે એનો. અને રાજકારણના માણસો યુનિવર્સિટી સ્વતંત્ર થાય એનાથી બહુ ડરે છે. એટલે પરંતુ ત્યાર પછી અમારા સૌના સ્નેહના આદરના પ્રતીક તરીકે અમારે કંઈક એવું ચિરસ્મરણ એમને આપવું જોઈએ તો અમારા સૌનો વિચાર.
એમપીજી કોલેજના અધ્યાપકો કર્મચારીઓ સૌની ભેગા મળીને એક નાનકડી ભેટ આપની સમક્ષ રજૂ કરી છે. ચાંદીના કાસ્કેટમાં એમપીજી કોલેજની પ્રતિકૃતિ એમને અમારા સૌના તરફથી આજે ભેટ અર્પણ કરવાનો વિધિ રાખ્યો છે. એમપીજી કોલેજમાં 38 વર્ષ સુધી અમે સેવા આપી. એ કોલેજના ઘડતરમાં, એ કોલેજમાં આવેલી ઘણી બધી પ્રગતિઓમાં, એને મળેલી સિદ્ધિઓમાં મહેતા સાહેબનો ફાળો તો ઘણો બધો છે જ. એમપીજી કોલેજ એમના જીવનમાં પૂરેપૂરી ભણાયેલી છે. અમારા સૌના તરફથી, અધ્યાપકો કર્મચારીઓ તરફથી અમારા સૌના સ્નેહના આદરના પ્રતિક તરીકે તેમજ વર્ષો જૂના મિત્રો નિર્ભય આચાર્ય લેખક વિવેચક અને હવે તમને આનંદ છે કે જાહેર સેવક અને કાર્યકર્તા પણ એવા આચાર્ય શ્રી પિંજારીભાઈ, શ્રીમતી ઈરાબેન, આચાર્ય શ્રી અશ્વિનભાઈ, શ્રી વિરેન્દ્રભાઈ ગાંધી, આચાર્ય શ્રી ડોક્ટર પરીખ, ઉપાચાર્ય શ્રી જોશી, વડીલો, મિત્રો, બહેનો અને ભાઈઓ, અગત્યના અને બહુ સૂચક એવા સમારંભમાં હું જોતરાઈ શક્યો. આપ સૌના નિમંત્રણથી, સદભાવથી, સૌજન્યથી એ માટે સૌનો આભાર માનું છું. એક આચાર્ય એક જ કોલેજમાં અધ્યાપક અને પછી આચાર્ય તરીકે 38 વર્ષ બાળે તો બહુ મોટી સિદ્ધિ છે. ખાસ કરીને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં કોઈ એક પ્રિન્સિપાલ એક જ કોલેજમાં ટકી રહે. સુરતમાં પણ, અમદાવાદમાં તો અશક્ય છે, પણ યશવંતભાઈ અપવાદ છે. પણ બહુ મોટી વાત છે કે 38 વર્ષ એટલે મને તો પિંજારીભાઈની થોડી ગાડી આવે છે કારણ કે બરાબર એમનાથી અડધા જ વર્ષ હું ટકી શક્યો. લિટરલી 19 years, 38 years I was 19 years in a college. મારું ચાલત તો રહે પણ ચાલ્યું નહીં. કારણ કે આપણી કોલેજોમાં આચરણ ચાલતું નથી. આપણી કોલેજોમાં નેતાઓનું ચાલે છે, રાજકારણીનું ચાલે છે, સંચાલકોનું ચાલે છે, ક્યારેક ક્યારેક વિદ્યાર્થીનું ચાલે છે, પણ આચાર્યનું ભાગ્ય જ ચાલે છે. પણ આ પ્રસંગે આચાર્યશ્રીનું જ ચાલે છે અને એની સાક્ષી રૂપે આવા દૃષ્ટિવંત સંચાલકો આજે આ સમારંભમાં પ્રમુખ તરીકે પણ બિરાજે છે. એ બહુ સુખદ મિલન છે અને પિંજારીભાઈ માટે અનેક અંતરાયો આવ્યા હશે પણ આ અંતરાય ન આવ્યો અને પરિણામે આવ્યું કે સુમિતભાઈની પિંજારાની પણ બધા પેઢીના બીજા ભાઈઓને લાભ પિંજારીભાઈને મળે. એટલે ખરેખર તો મારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને પણ આ તબક્કે અભિનંદન આપવા છે કે એમને સારા શિક્ષકો પસંદ કર્યા. નિર્ણય એટલી જ નહીં પણ એમને ચાલુ કરાવ્યું અને સારું કામ છે. એ માટે હું સોસાયટીને પણ અભિનંદન આપું છું. હું ના પડે પરવડે પણ નહીં કે હું આટલું જરા વખત મળે પછી લખું એના ચાલે, પુસ્તક લખી શકાય પણ કોલમ તો લખવું જ પડે, એને તો મુશ્કેલી પડે. એટલે આ પુસ્તકનું મને જે મેં થોડુંક મદદ નાખી ગાડીમાં તો એનો આનંદ થયો કે આપણું સરસ અમે કામ કર્યું. પણ હું પુસ્તક જયારે મને ભેટ આપવામાં આવ્યું ત્યારે વધારે આનંદ એ થયો કે આની કિંમત માત્ર 20 રૂપિયા રાખવામાં આવી. 350 પાનાનું સરસ પુસ્તક 20 રૂપિયામાં આપવામાં આવ્યું એટલે એ બતાવે છે કે આ વધારે વાચકો પાસે જાય એવી પણ અમે અપેક્ષા છે. હું આશા રાખું છું કે ઘણા વાચક મિત્રો આ ખરીદ છે અને વાંચશે. આપણે કાંઈ આના કોઈ વાંચતું નથી અને ખરીદવું તો કોઈ વાંચતું નથી. એટલે હું ઈચ્છા રાખું કે આ ચોપડીઓ આવી ખરીદીને કેટલાક વાંચીએ. અને હું એમ કહું કે ગુજરાતી ભાષામાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેં જે આખું પુસ્તક વાંચ્યું નથી એટલે એ શરત એવું બોલું છું પણ એ શરતમાં હું કંઈ ભંગ કરવાનું થાય એવું લાગતું નથી. અને તે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ભાષામાં જે કેટલાક સારા પુસ્તકો લખાયા છે કે દરેક ગુજરાતી સંસ્કારી કુટુંબમાં એના અંદર ગ્રંથાલયમાં હોવા જોઈએ એમાં આ અનુભવ થવું જોઈએ એમ મને લાગે છે. એટલી બધી એની વિશેષતા અને સુંદરતા છે. એટલા માટે હું એમને ખાસ અભિનંદન આપું છું. બીજું એ થાય છે કે આજે આવ્યો પણ એમને ખબર નથી. પછી તો સૌ કે સારો દિવસ છે, વિજયાદશમી. સિમોન નંદન
આમ જોવા જાવ તો આપણે દરેકના જીવનમાં લગભગ રોજ સીમોલ્લંઘનની જરૂર છે. કારણ કે કેટલી બધી સંકુચિતતાઓ, સીમિતતાઓ, મર્યાદિતતાઓ અને કેટલા બધા પૂર્વગ્રહો, અતિ આગ્રહો, દુરાગ્રહો તો ખરા જ, એમાંથી આપણે બધા પીડાઈએ છીએ. એ બધા આપણે ઓળંગી શકીએ. અભિનેતાને આપવા માંગુ છું કે આપે આ સમારંભ યોજીને બહુ મોટું ઔચિત્ય બતાવ્યું છે, બહુ મોટો દાખલો બતાવ્યો છે. કોલેજના પરિષદે કહ્યું કે વિદાય સમારંભ થાય એ તો થાય. કોઈ કોલેજમાંથી આચાર્ય બરાબર ઉંમર પૂરી થાય ત્યાં સુધી રહ્યો અને જાય તો એનો વિદાય સમારંભ થાય. એ પણ અનુભવ મને મળ્યો થાય એ બરાબર છે. અને કદાચ ક્યારેક એમાં એવો પણ અનુભવ હોય કે આ ગયા એ પણ સારું છે. એ પણ હું અમને કશું નથી આપવાનું છે. પણ આપ વિચાર કરો કે કોલેજમાં થાય તો બરાબર, પણ સુરતના નાગરિકો, સુરતના ભાઈ બહેનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સમાજમાં અલગ અલગ ક્ષેત્રમાં કામ કરનારા સક્રિય ભાઈ બહેનો, અલગ અલગ રાજકીય વિચાર ધરાવનારા ભાઈ બહેનો આજે ભેગા મળે એક મંચ પર, એક મંચ એટલે કેવળ અહીંયા ને એક આખા ખંડમાં હોલ સમાજમાં, અને એક આચાર્યની નિષ્ઠાનો આવો સરસ બુલંદ અને આસ્વાદ્ય એવો પ્રતિસાદ આપે એ એટલા બધા અગત્યનું છે કે કારણ કે આપ સૌ જોતરાયા આ કાર્યક્રમમાં આ એક નાગરિક અભિનંદન સમારંભ છે. હું કોલેજના અમારી સમારંભને ઓછું બનતો નથી, એ જરૂરી છે, કૌટુંબિક છે, અગત્યનું છે. પણ આખો સમાજ, આખો નાગરિક સમાજ એક આચાર્યની નિવૃત્તિને એક ઇવેન્ટ માને છે અને ઇવેન્ટમાંથી હવે કંઈક ઇવેન્ટફુલ થશે એવી અપેક્ષા રાખે આ વાત. એટલે હું તો સાહેબ આચાર્ય શ્રી ભાઈ આપણી પાસેથી આવી ઇવેન્ટફુલ કારકિર્દીનો આરંભ આપ કરો છો એની અપેક્ષામાં હવે રાખું છું. અને મને આનંદ છે કે આટલા વિશાળ સમુદાયમાં જે ભાઈ બહેનો મિત્રો બેઠા છે એમની સાક્ષી હું એમ ચોક્કસ કહી શકું કે આપ અમને એ પ્રકારની અપેક્ષા નહીં કરો એવું આપણું અત્યાર સુધી ઉજળું અને ઉમેદવાર ઉપકાર એવું જીવન અને પ્રદાન રહ્યું છે. મેં શરૂઆતમાં કહ્યું થોડી વાર પહેલા કે આજે વિજયાદશમી છે, એનો મેં તહેવારની દ્રષ્ટિએ ઉલ્લેખ કર્યો, પણ મારે બીજો પણ ઉલ્લેખ કરવો છે ઝડપથી, અને તે છે કે લોકનાયક જયપ્રકાશ નારાયણનો આજે જન્મદિન બહુ મોટો ઉલ્લેખ. લોકનાયક જયપ્રકાશ નારાયણ જનતા પાર્ટીની સરકાર હતી અને હું તો ત્યારે પણ અપક્ષ ચાલુ હતો, આજે પણ અપક્ષ ચાલુ છું. પણ મેં ત્યારે કહ્યું હતું લોકસભામાં એક વાર કે Mr. Speaker, sir, if you are elected to this parliament, I want to tell my friends on the government side that we are elected only on one ticket, the ticket of incorruptibility. The ticket of incorruptibility and the ticket of integrity and honesty in public life. મારી દ્રષ્ટિએ જયપ્રકાશ જો કોઈ એક જીવંત વસ્તુ માટે જાગૃત તંત્ર તરીકે આજે પણ મારા હૈયામાં ને મારા એકંદર વિચારમાં વર્તનમાં જીવંત હોય એમ હું માનું છું. I see those vibrations. I feel those vibrations. Temperature of It's all me. So, it's a honesty and incorruptibility and integrity in public life. सार्वजनिक जीवन में एक शुचिता, शुद्धता, चारित्र्यशीलता, एक टेक आप नर्मदे आपे केम याद करिए. गुस्सा वाळो माणस हतो અને ગુસ્સાવાળો માણસ હતો. ગુસ્સો જાત માટે નહીં અને જુસ્સો પણ જાત માટે નહીં, સમાજ માટે, સમાજ આગળ જાય એને માટે. તો જયપ્રકાશ નારાયણના જન્મદિને આ સમારંભ થાય છે. તો હું ઈચ્છું કે લોકનાયકની જે ભાવના હતી અને ભૂમિકા હતી કે let each individual Indian be a live wire. So we do live wire. એ live wire એ માત્ર પેટાવે છે નહીં, તો અહીંયા બીજું હોય કે અગરબત્તી કે બીજી એ તો પેટાવે છે, પણ જે લાઈવ વાયર હોય છે ને એ પેટાવે પણ છે અને એ સળગાવે પણ છે. હું ઈચ્છું કે જયપ્રકાશ નારાયણના આ જન્મદિને આવા આ દેશના અનેક શિક્ષિત બુદ્ધિનિષ્ઠ, ભલે કોલેજમાં ગયેલા ન હોય કેટલા, પણ એટલે ઓછા શિક્ષિત હોય એમાં ઔપચારિક અર્થમાં, પણ બુદ્ધિનિષ્ઠ હોય. એટલે મારા ત્યાં પણ કહે છે કે બુદ્ધિનિષ્ઠ નથી, બુદ્ધિનિષ્ઠ છે, શિક્ષિત નથી ઔપચારિક અર્થમાં, પણ આવા બધા માણસો છે એમ એ વિચારમાં શુદ્ધ, આચારમાં વિશુદ્ધ અને આગ્રહોમાં વિનમ્ર. આ ત્રણ જો થાય તો
તો આખું દેશનું લક્ષ્ય બદલાઈ જાય. અને જે બધી અનેક આપત્તિની મુશ્કેલીમાં આપણે અત્યારે અભરાઈ ગયા છે અને સપડાઈ ગયા છે, એમાંની ઘણી એની મેળે ખરવા માંડે, ઓછી થવા માંડે. પણ કરવું છે આવા અડગ અને અધ્યાપકીય વલણવાળા નાગરિકો. અને તેથી આપ સૌને હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે આપણે આ એક બહુ મેં કહ્યું તો ઔચિત્યપૂર્ણ તો કામ કર્યું, પણ દાખલો બેસાડ્યો ગુજરાતને, દેશને. હું તો ઈચ્છું કે આ વાત આખા દેશમાં જાય કે ધી સિટી ઓફ સુરત celebrates the retirement of a principal of a college. Then, he celebrates the entry of that principal into public life of the country. આ જે એક વાત છે એ કેટલું વિશાળ પદ છે, બહુ મોટો પદ છે. અને તેથી બાકી જે થોડી પીડિતોમાં મારે આપણે એટલું જ કહેવું છે કે આપણા દેશમાં આજે 83ની સાલ લગભગ પૂરી થવા આવી છે ત્યારે, અને 1984 બહુ પાસે આવી છે. આપ મને ઘણા 1984 નવલકથા વાંચી છે, જ્હોન ઓર્વેલ, આપ જાણો છો. અને એ 1984 એ કેવળ ભારતમાં જ નથી. એકાધિકારવાદ અને જાત જાતનું અતિરેક પણ, અને એક પ્રકારનો જેને કહી શકાય કે બેછૂટ એવો વારસાવાદ એ કેવળ ભારતમાં જ નથી. અહીં તો છે જ. એમાં તો નવી તમે જાણ્યું છે, આપણે અનુભવનું છે, જાણકારી વિષય છે. પણ દુનિયાના અનેક દેશોમાં આ પીડાઓ અત્યારે છે. કહેવાતા વિકસિત દેશોમાં પણ આ પીડાઓ છે. એમાંથી જો બહાર આવવું હોય, ઇફ યુ વોન્ટ ટુ ક્રોસ ધ ન્યૂ ફ્રન્ટિયર, તો મને લાગે છે કે આપણે બધા પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે અનેક કુંજિયારીઓ નિર્માણ થાય, અનેક શહેરોમાં, અનેક ગામોમાં, ખાસ કરીને નાના ગામોમાં. કારણ કે આચાર્ય એ સ્વાભાવિક ક્રમે સમાજનો અગ્રેસર છે. આચાર્ય અને અધ્યાપક એ કુદરતી ક્રમે સમાજનો, રાષ્ટ્રનો અગ્રેસર છે. એક જમાનો હતો રાષ્ટ્રીય મહાસભાના વખતમાં આપણા દેશમાં કે જયારે વકીલો અગ્રેસર હતા. મને ખબર નથી સાહેબ કે આવતા 1.5 વર્ષમાં જયારે કોંગ્રેસનો ઇતિહાસ લખાશે તો તે વખતે 85 સાલમાં કોંગ્રેસ કેવી હશે, લખનારા કોણ હશે અને શું લખશે, મને કઈ ખબર નથી. હું આશા રાખું છું કે લખનારા જે હોય તે પણ જે લખશે તે સાચું લખશે અને ઇતિહાસ લખશે. અને ઇતિહાસ, કારણ કે ઇતિહાસ કેવો લખાય છે એનો પણ મેં અનુભવ નજીકથી આપણી દેશની, આપણા જે રાજધાનીમાં 72, 73, 74, 75, 77 માં કર્યો કે ઇતિહાસ કેમ લખાય છે અને કેમ જમીનમાં બતાવે છે. પછી હવે અમારું પ્રજાએ જટકાશની આગળની છે અમને મોકલ્યા એટલે અમારું બધાનું નસીબ કે છે અમે દાદોરા બધું બહાર કરે. આવું કંઈક થાય છે. પણ ઇતિહાસ એ જે લખાય કોંગ્રેસનો, તો આપ જોશો કે તે વખતે વકીલો કેવા કેવા માણસો, દિનશા બાદશાહ, ફિરોઝશાહ મહેતા, ગોપાલકૃષ્ણ ગોખલે, મહાદેવભાઈ રાનડે, બાળ ગંગાધર તિલક, મહાત્મા ગાંધી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, લાલા લજપતરાય, ચિત્તબેન જીવનની, સાર્વજનિક જીવનની નવી મશાલ અને નવી નેતાગીરી, નવી પહેલ કરવાનું કામ એ 84 સાલ શરૂ થાય ત્યાં સુધીમાં આપણે પચેથી જઈએ નવેસરથી હિંમત આવ્યા વિના. એ માટે આ પ્રસંગ આપણે યોજ્યો. એટલા માટે પણ આપ સૌને અભિનંદન આપું છું. આચાર્ય શ્રી કુંજારીભાઈ અનેક કામો કરવા માટે મને ખબર ખૂબ ઉત્સુક છે. અમે કોલમમાંથી મેં જોયું છે. હું પણ ગુજરાત મિત્રમાં અગાઉ લખતો હતો, ફરી પાછું લખું છું. અને એ રીતે પણ ગુજરાત મિત્રનું લગભગ રોજનું બધું લખાણ રસપ્રદમાં જેવા તમે લખો એ છાપો તમે વધારે વાંચવાનું તો મન થાય. બીજું કારણ એટલું કરું કે લખવું હોય તો યુ મસ્ટ હેવ ટુ કીપ ધ ફીલિંગ ઓફ ધી પ્લેસ, ધ ઇથોસ ઓફ ધ પ્લેસ, એ જાણવું જોઈએ. એટલે સુરતની ઘણી બધી નાની મોટી બાબતો હું સુપરિચિત રોજ રહું છું, અને રોજ ત્યાં વાંચું છું માટે. અને તે મુજબ હું જાણું છું કે સુરતના ઘણા જાહેર જીવનના પ્રશ્નો જેને મને કોઈની કશી પડી જ નથી, કંઈ વિચાર જ થતો નથી. ખરી વાત તો એ છે કે આપણે અત્યારે એટલી ઊંડી ખાઈમાં ઉતરી ગયા છીએ ઉદાસીનતાને, તો એમાં પહેલું કામ તો બધાને ઉપર લાવવાનું છે, અને ઉપર આવ્યા પછી જાણકારી કરાવવાનું છે, અને પછી એમને સાચી દિશામાં લઈ જવાનું છે. આ કામ કોણ કરશે? ગુજરાત એકલા નહીં કરી શકે. પણ એટલા પડે તો એટલા પડે કરે એવી મારી એમને ખાસ વિનંતી છે. અને એમને મારો અનુરોધ છે. કારણ કે આમાં ઘણી વાર શરૂઆતમાં એકલા પણ રહેવું પડે, પણ કોઈ દિવસ આપણે એકલા હોતા જ નથી. સમાજનો પ્રતિભાવ હોય જ છે. વખત આવે ત્યારે સમાજ દ્રશ્યપણે એકદમ ભેગો આપે છે
જ્યાં સુધી વખત નથી આવતી ત્યાં સુધી સમાજ ભૂગર્ભમાં રહીને પડદા પાછળ રહીને પીછો તો આપતું જ રહે. પણ તમે વિચલિત થયા તો મુશ્કેલ. કુંજારીભાઈ નગરસભા એની અમદાવાદ સુરતની એમ લખ્યું બહુ ગુસ્સામાં લખ્યું. જેમના પ્રાધાન્યપણાને માવલંકર સાહેબે વિદાય આપી છે તેવા વકીલ શ્રી ગાંધી અને અન્ય મિત્રો, આ પ્રસંગ ઉપર ઘણું એવું કહી શકાય. એનું કદાચ એક અગત્યનું કારણ હોઈ શકે કે આ હોલ આપણે 6:30 વાગે કદાચ પાછો સુપરત કરવો. એ મજબૂરીની અંદર હું જે પ્રોફેસર માવલંકરે કહ્યું તેના સંદર્ભમાં જરૂર કહેવા માંગુ છું કે આ પ્રકારના સન્માન સમારંભ સાઉથ ગુજરાતના સંસ્કૃતિની એક ખાસ લાક્ષણિકતા છે. હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી, અને હું પોતે પણ એક ભારતીય છું, પણ જ્યાં સુધી ભારતીયોનો મને ખ્યાલ છે ત્યાં સુધી મને લાગે છે કે ભારતના લોકો એકબીજાનું સારું જાહેરમાં ખાલી કોન્ડોલન્સ મીટિંગ સિવાય બોલી શકતા નથી. આ આપની ખામી કહો તો ખામી છે ને ખૂબી કહો તો ખૂબી છે. એક પ્રકારનો મુદ્દા પરસ્ત દેશ છે. આ મુદ્દા પરસ્ત દેશમાં આવો મહાન અપવાદ કરી અને સાઉથ ગુજરાતમાં આપણે પ્રિન્સિપલ શ્રી કુંજળીભાઈને જાહેર સન્માન કરીએ છીએ તે જ આ વિજયાદશમીના ઉત્સવનો મોટો અંગ છે તમે માની રહ્યા છે અને તેમણે ઘણું એવું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. હું તો ખાલી સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બાલ્ય અવસ્થામાં જ છું અને બાલ્ય અવસ્થામાં જ મારે વિદાય લેવી પડશે. એટલે જેમ યશવંતભાઈએ વાત કરી તેમની ઘણી અંગત અને જૂની મૈત્રીની કે મૈત્રી કરારની કે ભાઈ શ્રી પીરસાદાએ વાત કરી, વિદ્યાર્થી અને સુનિલભાઈએ વાત કરી વિદ્યાર્થી જગતમાં આચાર્ય શ્રી કુંજળીભાઈ કેવી રીતે થાય. મારી મુલાકાત, વ્યક્તિગત મુલાકાત એમની સાથે મારા દુર્ભાગ્ય ખૂબ ઓછી થાય છે. પણ જ્યારે જ્યારે યુનિવર્સિટી સમિતિઓમાં મારી એમની મુલાકાત થઈ ત્યારે આ બધું શું ચાલી રહ્યું છે, આપણે શામાં ક્યાં ભેગા થઈ રહ્યા છીએ, આ કાર્ય 5 વર્ષ પહેલા મેં સૂચવેલું હજી એજન્ડા યુનિવર્સિટી પર આવે છે. તેઓ બુલંદાવાથી કોઈ પડકાર કરનારા સાથી હોય આખી યુનિવર્સિટીમાં મારા અનુભવમાં તો કુંજળીભાઈ હતા. અને તે મારા માટે બહુ મોટી વાત હતી, કારણ કે જ્યાં જ્યાં પાવર છે, જ્યાં જ્યાં સત્તા છે, ત્યાં સત્તાના સેવકો અને સત્તાના ચાહનારા પરિબળો ઘણા હોય છે, પરંતુ સત્તાનો ઉપયોગ સારી રીતે થાય છે કે નહીં તે પૂછનારા બહુ ઓછા હોય છે. Power plus accountability, I believe, is the rule of law. Rule of law is nothing but the charter of accountability for those who hold power. અને કુંજળીભાઈમાં મેં આ જોયું કે બિલકુલ નિડરતાથી કોઈ વાર એમના સાથીઓને કુમળી લાવીને ડુબાડે. સુરતના કુમળી લાવીનો અભાવ નથી તેમ આપણે યશવંતભાઈ યાદ આપે. ઘણી સારી રીતે દુખાવીને પણ પાયાના પ્રશ્નો એ પૂછતા હતા. મારો બીજો ભાઈ જે કુંજળીભાઈ સાથે છે તે એમના લખના હતા. એમનું ગુજરાતી કોઈ વાત હું સમજી શકું. એકાદ આર્ટિકલ હતો આ આપણા કુલ પદ જે હું વાંચ્યો. એ એક જ આર્ટિકલ કદાચ એમના સાહિત્યિક તાત્પર્યમાં હકીકત દોષોથી કે પ્રેમ થોડી અતિશય કરેલો હતો મને લાગે. પરંતુ જ્યારે મેં મારા પૂર્વગામી સાથીઓનો નાતે જે પેરાગ્રાફ હતા તે વાંચવા શરૂ કર્યા
ત્યારે મને કાંઈ સમજમાં ન આવ્યું. એટલું મોઘમ અને કોમ્પ્લેક્સ ગુજરાતી એ હતું. અને મને એમ્બેરેસમેન્ટ પણ થયું, કારણ અમને જો પૂછતે કે આ શબ્દોનો અર્થ શું થશે, તો એના ઉપર પણ મંગળવારે એક વિડીયો મોટો આપી રહ્યા. મેકેનિઝમ તો છે, પાવર ઓફ ડિફેન્સ તો છે. આ પ્રસંગે યાદ કરવું ઘટે. યુનિવર્સિટીઓ એવી સંસ્થાઓ થઈ ગઈ છે કે જેની અંદર વાંચવું, લખવું, બોલવું કે વિચારવું એક સામાજિક અપરાધ બની ગયો છે. હું મારી યુનિવર્સિટીની વાત નથી કરતો, તો ત્યાં પણ આવી ભાવના કરવા જોવામાં આવે છે. શિક્ષકો પીએચડી કરે છે, તમને પૂછવામાં આવે છે કોઈ વાર કેમ પીએચડી કરો છો. શિક્ષકો એમફિલ કરે તો એમને કવર પૂછવામાં આવે છે કે આવી મોટી ભૂલ કેમ કરો. એટલે આ એક હવા છે દેશની, જેની અંદર એક પ્રકારનું સિનિસિઝમ છે. અને સિનિસિઝમ એક જ વસ્તુમાં માને છે, that truth, સત્ય is the cash value of an idea. એક પ્રકારનું સાઉથ ગુજરાતનું કે ગુજરાતનું કલ્ચર તો હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી રોકડ કલ્ચર છે, કેશ કલ્ચર. બધી વસ્તુઓનું માપદંડ પૈસાથી થાય છે. તે પરિપ્રેક્ષમાં કુંજિયારીભાઈ જેવા વ્યક્તિ, મને ખબર નથી ગુજરાતનું ક્રિકેટનું વળતર આપે છે, પરંતુ એ વળતરની ને ધ્યાનમાં લેવા વગર તેની પરવા કર્યા વગર એક આ આઈડિયા છે તેને રેપ્યુડિએટ કર્યો. એમના લખાણોથી મારામાં એટલો તો મને તો ખ્યાલ આવ્યો, here is one man who does not say to himself that truth lies in the cash value of an idea. Here is one man also, I thought, who is an exception, and I hope he will continue to be an exception to my feeling that university is a place where there are too many men of principle, but too few men of honor. આપણા દેશમાં પ્રિન્સિપલો, સિદ્ધાંતવાદીઓની ઉણપ નથી, મેન ઓફ ઓનરની ઉણપ છે. મેન ઓફ ઓનર એક ફ્યુડલ ઓનર જે વર્ચ્યુ છે તે ફ્યુડલ કલ્ચરનો વર્ચ્યુ છે, રોકડ સંસ્કૃતિનો એ વર્ચ્યુ નથી. અને મેં જ્યાં સુધી કુંજિયારીભાઈ જે લખાણો કર્યા છે વાંચ્યા છે, અને જ્યાં સુધી હું સમજો છું ત્યાં સુધી મને એમ લાગે છે કે એમને એ એન્ટી ઇન્ટેલેક્ચ્યુઅલ એટમોસ્ફિયર જે યુનિવર્સિટીઓએ વિનાશ કરવો જોઈએ, પણ આજકાલ અનફોર્ચ્યુનેટલી એનું યુનિવર્સિટીમાંથી શરૂઆત થાય, તો એન્ટી ઇન્ટેલેક્ચ્યુઅલ કલ્ચરની સામે એક ઝુંબેશ પોતાના જિંદગીમાં પોતાની કલમથી ઉઠાવેલો છે. એટલે આ બધું જોઈને મને એમ લાગે છે કે કુંજિયારીભાઈએ યુનિવર્સિટીને સમાજની નિકટ લાવી છે. ત્યાં જ મને લાગે છે કે 77માં પાના ઉપર એકાદ નાની કે મહત્વપૂર્ણ તમારા અભિપ્રાયની વસ્તુ છે, કોઈ મિસ્ટેક છે. એનું શીર્ષક છે શિક્ષણ એટલે ફુરસદીઓ વ્યવસાય પ્રશ્નચિહ્ન. મારા ખ્યાલ પ્રમાણે પ્રશ્નચિહ્ન એ પ્રૂફ મિસ્ટેક છે. હું આપ સૌની સાથે કુંજિયારીભાઈને આ પ્રસંગ ઉપર મારી શુભેચ્છાઓ આપું છું. એમને દીર્ઘાયુષ્યની અને સારા આરોગ્યની જે પ્રાર્થના સૌએ કરી છે તેમાં સામેલ થાઉં છું. કુંજિયારીભાઈ એક આચાર્યોનું આંદોલન રાજકારણમાં લાગે તેવી પણ જે પ્રાર્થના ભાઈ શ્રી માવલંકરે કરી છે તેની સાથે હું સહમત છું અને આશા રાખું છું કે સુરત શહેરને નહીં, સુરતના સમાજને નહીં,
પરંતુ ગુજરાત તથા રાષ્ટ્રના સમાજને કુંજારીભાઈની કલમ અને કુંજારીભાઈની હિંમતથી લાભ મળતો રહેશે. कुलपति श्री बख्शी साहेबના પ્રવચન બાદ શ્રી મહેતા સાહેબના સન્માન અંગે ડોક્ટર આઈસી જયવાલા कुछ अपात्र में नागरिक अभिवादन करें. भाई श्री पुरुषोत्तम मावलंकर, कुंजारी मेहता, श्रीमती लीलाबेन, मित्रों, पुरुषोत्तम भाई लीलाबेन ने कई आनंद था અને લીલાબેને કુંજારીભાઈના જીવનમાં શું ભાગ ભજવ્યો છે એનો એક અછડતો ઉલ્લેખ કર્યો. પણ હું આપનું એક ખાસ બાબત તરફ ધ્યાન ખેંચવા માંગુ છું કે કુંજારીને હું હવે તો કેસી જ કહીશ, કારણ કે પહેલેથી જ કેસી તો હું આજે જ કુંજારી નામ દીધું. અને એ બાબતમાં કંઈક વિષ્ણુભાઈને આ વાત અરુચિકર પણ લાગી કે આ બધું કેસી ને આરકેને પણ આવી નાની નાની વાતો, નાના નાના માણસો તેના અક્ષર પણ નાના, આ બધું શું છે વગેરે વગેરે. પણ કેસીના જીવનમાં લીલાબેને જે ભાગ ભજવ્યો છે એનો કોઈ આગળના વક્તાઓએ ખાસ ઉલ્લેખ કર્યો નહીં. એનો મને થોડોક અફસોસ અને રંજ પણ થયો. પણ મારે ઇચ્છે જ એમને શાલ અને ફૂલ આપવાનું આવશે એવું મેં ધારેલું નહીં. આ માણસ આમ તો આ બધા વક્તાએ કહ્યું એના પછી આપને સમજાવ્યું છે કે બહુ દુઃખની છે. He's a material kind of person, you see. And to contain this man for 40 good years is no small joke. આપ ગમે ત્યારે એમના ઘરે જાઓ તો સવારમાં 5, 7, 10 માણસો બેઠા હશે. કોઈક વિદ્યાર્થીને માફી જોઈતી હોય, કોઈની પાસે પુસ્તકો નહીં હોય, કોઈક ઉપેન્દ્રભાઈએ કહ્યું તેમ કેશ કલ્ચરના પ્રતિક રૂપે એમ કે મેં આટલું દાન તમને આપેલું અને મારી છોકરી કે છોકરાના 5 માર્ક ઓછા છે તે વધારે આપો. તમે દાન લેવા આવો છો ત્યારે સારા લાગો છો, આ માર્ક કેમ ઉમેરતા નથી. આપણે કેશ કલ્ચરનું એક પ્રતિક એમને ત્યાં એવું જાઓ તો સાંભળવા જરૂર મળે છે. એટલું જ નહીં, પણ બીમાર માણસો કે ક્યાં તો કોલેજના હોય, સમાજના હોય, કોઈ પણ માણસ કે ભાઈ હું માંગો છું, મને એમ્બ્યુલન્સની જરૂર છે, ફલાણા ડોક્ટરને ચિઠ્ઠી આપો વગેરે વગેરે. આ બધી અવર જવર આ બેન ખૂબ જ શાંતિથી છેલ્લા આટલા બધા વર્ષોથી સહન કરી રહ્યા છે. આમ તો આગલા બધા વક્તાઓ કહ્યું તે પ્રમાણે he is a man with dazzling brilliance. He has achieved enviable eminence in his pursuit. His pursuit has been the profession of teaching. His elegance is something which people want to emulate. His excellence in journalism and what has been published has now been freely accepted and eulogized. આવા પ્રખર, તપતા અને તેજસ્વી માણસની પાસે એક નાનો કેન્ડલ લાઇટ જેવો ટમટમતો દીવો જાતે બળે, નાનો સાથે પણ કાયમ શું આપે. That is why I said that to contain a mercurial man like this with such temperament and temper for 40 years is no small joke. અને તેથી હું આપ સૌના તરફથી અને મારા તરફથી લીલાબેનને વધારે અભિનંદન આપું છું. But about geriatrics is applicable to this young man of 60. અને વિદ્યાની બાબતમાં જે ભરતુર વિદ્યાની જે વ્યાખ્યા કરી છે
વિદ્યાનામ નરસ્વરૂપમ મધુકમ વગેરે વગેરે. તો મારી આગળના વક્તાઓએ તો ગુજરાતી ભાષામાં જેટલા વિશેષણો છે બધાનો ઉપયોગ એટલો બધો કરી નાખ્યો કે મારે કોઈ વિશેષણ વાપરવાનું બહુ નથી. But then I have a few things to say about Casey. See, it's very difficult to talk about a man with whom you have developed intimate friendship over a period of years. And it is quite possible that you might either exaggerate and appear as if you are flattering, or you might underestimate or understate and do injustice to this person. And I therefore feel that this particular task of eulogizing the services of a man who has done so much for the society and the community is extremely difficult for those of us who are personally and intimately involved. છતાં આ એક એવી બાબત છે કે અમુક બાબતોનો ઉલ્લેખ નહીં કરીએ તો આપણે આપણી ફરજમાંથી ખસી ગયા હોય, ચૂપ થઈ ગયા હોય એવું લાગે. કેસીનાથના ઘણા પાસાઓ છે જેનો ઉલ્લેખ થઈ ગયો, પણ એનામાં એક બહુ જ હમદર્દ દિલ છે. I have seen him time and time again writing notes saying that this man is sick, please do something. I have seen him time and time again running to the hospital to say a few good words to people who have been sick. He has gone out of his way and spent from his pocket to look after people who have been sick or to buy medicines. That particular aspect of his humanity, his being human and humane, I believe has not been revealed heretofore. And I wish to bring it to your notice, this particular facet of this man, who is sorry because other people are sick. પણ અમુક બાબતમાં અતિરેક પણ થાય છે. સાઉથ ગુજરાત યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ એસોસિએશન તરફથી મંત્રી શ્રી અસાવડા. બાલાજી ગર્લ્સ સ્કૂલના આચાર્ય શ્રીમતી કુમારી ઉષાબેન કાલ, શ્રીમતી સુધાબેન દેસાઈ, આચાર્ય શ્રી રમેશભાઈ ઘંટીવાલા, ડોક્ટર બિપિનભાઈ શાહ, આચાર્ય શ્રી હરેકૃષ્ણ જોશી, આચાર્ય શ્રી ગરુભાઈ શાહ, પ્રાધ્યાપક શ્રી VM નાયકર, પ્રાધ્યાપક શ્રી મુકેશભાઈ કંડક્ટર, સાઉથ ઇન્ડિયન સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી ઠાકરભાઈ દેસાઈ, આચાર્ય શ્રી નાયક સાહેબ, એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના આચાર્ય, સુરત નવા સભા તરફથી પુસ્તક, અધ્યાપક શ્રી કૃષ્ણ સાહેબ અને શ્રીમતી, પ્રાધ્યાપક શ્રી જસુભાઈ નાયક, લોકભાઈ શ્રી બટુભાઈ નાયક, શ્રી ચંદ્રકાંતભાઈ પંડ્યા નવસારી, શ્રી નટોભાઈ ગાંધી, શ્રી ભગવતી કુમાર શર્મા, શ્રી દુષ્યંતભાઈ રાવલ, SCR કોલેજ ટીચર્સ ફેડરેશન તરફથી શ્રી સુનિલભાઈ બુકરવાલા, ડોક્ટર VX નવલકર, શ્રી દિનેશભાઈ મહેતા, શ્રી કબીરભાઈ પેરિયાલા, શ્રી અમરભાઈ પાલનપુર. એક આનંદ જાહેરાત કરવાની કે હમણાં જે પુસ્તકનું વિમોચન થયું એ અનુબોધની નકલ અમરબીશ્રી મહેતા સાહેબ પસંદ કરે તે ગામડાની સ્ત્રીઓને પેટ મૂકવા માટે બહાર દાન શ્રી અમર પાલનપુરી એમને આપ્યું છે. હવે આજના
સમારંભના પ્રમુખ શ્રી ડોક્ટર રમણભાઈ, શ્રી યશવંતભાઈ, મારા જેવા માણસની સાથે અભિનંદન, અભિવાદન, પ્રશસ્તિ બહુ સુસંગત થતું નથી કે મન બેસતું નથી. મારી નિવૃત્તિની ઘડીઓ ગણાતી હતી ત્યારે મારા મિત્રોને મેં બહુ ભારપૂર્વક કહેલું કે તમે માત્ર એક જ પ્રસંગ જોઈજો, અને તે હું જ્યારે વિદાય થાઉં ત્યારે મારા વિદ્યાર્થીઓ અને મારા સાથીઓને મળવાનું, જેથી છેલ્લે તે બધાને મળીને તેમની વિદાય લઈને હું જાઉં. અને એવો પ્રસંગ કોલેજમાં 30મી જુલાઈએ યોજાયો પણ ખરો. 30મી જુલાઈએ મેં જયારે કોલેજ છોડી ત્યારે મારા સાથીઓ અને મારા વિદ્યાર્થી બંધુઓએ વર્ષાવેલો અનરાધાર પ્રેમ જીવનનું એક અમૂલ્ય સંભાળનું બની ગયો છે. એ યાદ કરું છું ત્યારે જીવન કૃતાર્થ થયેલું લાગે છે. મેં મારા મિત્રોને એમ પણ કહેલું કે મારે નામે કે મારે માટે કોઈ ફંડ ફાળો ભેગો કરશો નહીં, જાહેર સન્માનનો સમારંભ પણ યોજશો નહીં, અને ષષ્ઠી પૂર્તિની તો વાત જ કરશો નહીં. મિત્રોએ કોઈ પ્રત્યુત્તર તો આપ્યો નહીં, પણ મારી વાત પણ એમણે માની નહીં. મને બાજુએ મૂકીને એમણે સૌએ મનમાની કરેલી. મારે લાચાર બનીને જોયા કરવું પડ્યું. अपना एक कवि कहू है, कुछ तो होंगी मोहब्बत की मजबूरियां, वरना कौन सहता है किसी के सितम. आज हूँ तुम्हारी समक्ष मोहब्बतनी आ मजबूरीने वश थईने मोहब्बतनो सितम सहन करतो उभो छुं. एमटीबी कॉलेजનું નામ આવતા રોમાંચ થઈ જાય છે. ટેલિફોનના શબ્દોમાં કહું તો I could utter the thoughts that arise in me. 1938ના જૂનમાં માત્ર 15 વર્ષની વયે કોલેજના વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને 1983ના જુલાઈના અંતે કોલેજ છોડી ત્યારે જીવનના 45 વર્ષ એમટીબી કોલેજને ખોળે વીતી ચૂક્યા હતા. 1938ના વર્ષમાં ઉજ્જડ પ્રદેશના વસી હોય એવી લાગતી આ કોલેજની આજુબાજુ આજે સુરતનું ઉપનગર વસી ચૂક્યું છે. તે સમયે દાનવની સડક કે લાઇટની સગવડ પણ નહોતી. એવી સગવડ વિહોણા આ પ્રદેશમાં હવે તો સાંજે રંગીન માદક દુનિયાનું દર્શન થાય છે. પણ 1938 થી 45ના વર્ષોની કોલેજનો જાદુ કંઈક અદભુત હતો. ડોક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, પ્રોફેસર વિજયરાય વૈદ્ય, પ્રિન્સિપલ KL દેસાઈ, પ્રોફેસર વજરાય દેસાઈ, ડોક્ટર આર પટેલ, પ્રોફેસર ગોરીવાલા જેવા વિદ્યાગુરુઓના હાથ નીચે અમને ભણવાનો સુયોગ પ્રાપ્ત થયો. આપણા દેશના ઇતિહાસનો એ સુવર્ણરંગી કાળ, સ્વરાજ્ય પ્રાપ્તિની લડતના રંગે રંગાતા વિદ્યાર્થીઓ કોલેજના ખંડોમાં, દીર્ઘાઓમાં, મધ્ય ભવનમાં વિવિધ વિચારશ્રેણીની પડદા પાડતી ક્યારેક ઉગ્ર બનતી ચર્ચાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સામ સામે પક્ષે થતી દલીલો, દેશના મહાન નેતાઓને કોલેજના પ્રાંગણમાં સાંભળવાનો સુયોગ, ફિટ ઇન્ડિયાની શ્રીમોજીની લડત અને અંતે સ્વરાજ્ય પ્રાપ્તિ, તેની ઉદ્રેક ભરી ઉજવણી, આ બધું આયુષ્યનું મોડું સંભાળવાનું કહે છે તેમ bliss was it to be alive in those days, but to be young was very heaven. એમટીબી કોલેજ એ અમારા જવાની માન તો દમ બદમ બોલતી જેવી સિતારી જેવી બની ગઈ છે. 1946 મારીને આ કબીર પેરિયારા કે સુનિલ દુખાણવાળા સુધી આખી એક વિદ્યાર્થીઓની પેઢી જેમ એમના મનમાં સંસ્મરણો ઉભા થાય છે, એમ કઈ કેટલા સંસ્મરણો મારા મનમાં પણ ઉભા થાય છે. એની લીધે પેરિયારા એક વાત છે, એક ચૌધરી નામનો વિદ્યાર્થી નવનિર્માણ પછી કોલેજમાં દાખલ થયો. ખુલ્લી છરી લઈને ફરે, લાંબા મોટા વાળ, વાતમાં ઝઘડો કરી દેશે અને તે ઝઘડો ચપ્પુ ઉછાળવાનો ઝઘડો કરે. એ ચૌધરીને જે રીતે એનું પરિવર્તન કર્યું
જેનો ઉલ્લેખ પ્રજાએ અત્યારે અછડતો કર્યો, એ આજે એની જે કોઈ તે જમાનાની પરિસ્થિતિ હતી એમાંથી બદલાઈને એક સારો નાગરિક અને સારો વેપારી બની ગયો છે. 30 વર્ષે જયારે અધ્યાપનનો વ્યવસાય મેં છોડ્યો ત્યારે મને એક ક્ષણ પણ લાગતો નથી કે મેં શિક્ષકનો વ્યવસાય પસંદ કરવામાં કોઈ ભૂલ કરી હતી. મને આ વ્યવસાયમાં જે મળ્યું તે કદાચ બીજા કોઈ પણ વ્યવસાયમાં ન મળ્યું હોત. મારે બીજું જે વ્યક્ત કરવાનું છે એ મારા અધ્યાપક સાથીઓની કોલેજની ઉજળી પરંપરા સાચવવામાં, કોલેજની સમક્ષ આવેલા પડકારો ઝીલવામાં, કોલેજના પ્રસંગો ઉજવવામાં તેઓ સદાય મારી સાથે રહ્યા છે. અમારી કોલેજનો કોમન રૂમ રિસેસમાં ચર્ચાઓથી, આનંદ ખુશીથી, હળવાશથી જે રીતે ઝૂંઝી ઉઠતો એ જોઈ એ કોમન રૂમમાં આવતા અન્ય કોલેજોના અધ્યાપકો ચકિત થઈ જતા. અમારા સાથીઓ એક જ પરિવારના સભ્યો બની ગયા હોય, ત્યાં બધા સમાન ભૂમિકાએ કામ કરતા હોય, વાતો કરતા હોય. આજના કપરા કાળમાં અને વિદ્રોહ વૃત્તિના યુગમાં મારા સાથીઓએ, અધ્યાપકોએ અને મારી ઓફિસના કર્મચારીઓએ મને જે સહકાર આપ્યો તે માટે અદભુત સિવાય મારી પાસે બીજો કોઈ શબ્દ નથી. મારી નાની મોટી ત્રુટીઓ, જિદ્દી સ્વભાવ, ગુસ્સે થઈ જવાની ટેવ, બધું જ એમણે બહુ પ્રેમ ભાવે નિભાવ્યું. એ સૌ વડે હું જોયો હતો. મને વર્તમાન પત્રમાં દર અઠવાડિયે કોલમ લખવાની પ્રેરણા 1954-55 સ્વર્ગસ્થ કાલિદાસ શેલતે આપેલી અને મેં પ્રતાપમાં લખવાની શરૂઆત કરી. આ પ્રસંગે હું એમને પણ સ્મરી લઉં છું. મારે ખાસ ઉલ્લેખ શ્રી પ્રવીણકાંત રેશમવાળાનો કરવાનો છે. આજે એમના નામની પૂર્વે સ્વર્ગસ્થ લખવું પડે છે. એ મારા માટે મોટા દુઃખની વાત છે. મારા તો એ અંગત મિત્ર હતા, પણ એમને ગુજરાત મિત્રમાં મને મોકળાશથી મારા વિચારો અભિવ્યક્ત કરવાની જે તક આપી એ મારી કારકિર્દીનું એક બીજું મહત્વનું સોપાન છે. આજે પ્રગટ થતા અનુભવનું શ્રેય પણ એને જ ઘટે છે. આપણી વચ્ચે તો આજે નથી. હું એને હૃદયપૂર્વક મળું છું, આભાર માનું છું અને મારા ઋણ સ્વીકાર તરીકે આજે પ્રગટ થનાર અનુભવ હું સ્વર્ગસ્થ પ્રવીણકાંતને અર્પણ કરું છું. મારા મિત્રોએ મારા પ્રત્યે જે મમતા દર્શાવી એનું હું વ્યક્ત કરવાની પણ મારી પાસે શબ્દો નથી. ઘણી લાગણીઓ અનિર્વચનીય રહે છે અને અનિર્વચનીય રહેવાને એ સર્જાયેલી છે. એમાં એનું મૂલ્ય અને મહિમા છે. શ્રી પુરુષોત્તમભાઈએ અને યશવંતભાઈએ અમદાવાદથી અહીં સુધી આવી મારે માટે જે લાગણી દર્શાવી એ માટે બંનેનો હું ખૂબ ઋણી છું. પુરુષોત્તમભાઈ, યશવંતભાઈ અને ડોક્ટર ઉપેન્દ્રભાઈ સાથે આંતરકોપી હેતુના ન્યાય મૈત્રીનું કિંમતી દ્રવ્ય મને મળ્યું છે. ડોક્ટર દેસાઈ સાથેનો મારો સંબંધ સમયના દીર્ઘ પથ ઉપર ખૂબ લાંબો છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં સાથે કામ કરતા કરતા એ મારા મુરબ્બી વડીલ બંધુ બન્યા. કોવિડે મૈત્રીને છાંયડાવાનું વૃક્ષ કર્યું છે. શેલ્ટરિંગ ટ્રી, ફ્રેન્ડશિપ ઇઝ અ શેલ્ટરિંગ ટ્રી. અને મારા માટે ડોક્ટર રમણદાસ હંમેશા શેલ્ટરિંગ ટ્રી રહ્યા છે. એમનો આભાર હું કેટલો માનું. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સંચાલક મંડળો પણ જેટલો આભાર માનવો એટલો ઓછો. એના અધ્યક્ષ શ્રી લલિતમોહન ગાંધીથી માંડી આજના અધ્યક્ષ શ્રી વિરેન્દ્રભાઈ ગાંધી સુધી અને ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ પટેલ સુધી એની વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ નિર્વ્યાજ એક શ્રેય મને આપ્યા છે. મારા કામને મોકળાશ આપી એમણે પ્રોત્સાહન આપ્યું છે. એ સૌનો પણ આજે આભાર માની લઉં છું. જો કોઈ ગુણાકાર થયો હોય તો તે માત્ર સ્થાનોનો, હોદ્દાઓનો. આજે આપણું જગત, આખું શિક્ષણ જગત અશ્રદ્ધાના મહારાજ રોગથી પીડાઈ રહ્યું છે. અમારા જોવા માટે આ અફસોસ નાનો સમય છે. એક બીજો અફસોસ રહ્યો છે આપણા શિક્ષણની પંગુ નિષ્ફળતા. અત્યારના શિક્ષણે એક ભણેલા અભણને લંગાર જ જન્માવી છે. નથી એ ભણેલાને રોજી આપી શકતું આપણું શિક્ષણ, નથી એ સમાજના પ્રશ્નો ઉકેલવામાં સફળ થતું.
ભણતરનો વ્યાપ કૂદકે ને ભૂસકે વધતો ગયો, છતાં આપણા સમાજમાંથી ભણેલાનું અને અભણનું શોષણ આપણે અટકાવી શક્યા નથી. વળી એ શોષણ પાછું ભણેલાઓને હાથે જ થતું રહે છે. શિક્ષણના વ્યાપ છતાં ભેદો, કુરૂડીઓ અને બીજા સામાજિક પ્રશ્નો પણ એવા ને એવા આજે વન ઉકળ્યા રહ્યા છે. આગળનો વિચાર કરું છું ત્યારે નિરાશાનો ભારે ઓથાર સહન કરવો પડે છે, પણ એનો કોઈ ઉપાય જડતો નથી. નિવૃત્તિના દિવસો નજીક આવે, રોજ દિવસને ટૂંકો કરે, રાતને આપણે પંખીની પાંખો આપીશું ને પ્રભાત તરફે ઉડી જશે આંખના પલકારામાં. જોજો દિવસો વીતી જશે વીજળીના વેગે, તમે સ્વસ્થ થાઓ. આંસુ છે. આટલા બધા માણસોની વચ્ચે આ વિનાશ ઠીક નથી. ચાલો ઘેર પાછા વળીએ, પગ ઉપાડો. ખરે સાચું છે, આટલા બધા માણસોની વચ્ચે આ વિનાશ ઠીક નથી. હવે અભિનંદન સમિતિ તરફથી ડોક્ટર હિમાંશુ શરદ મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન કરશે. આજના સમારંભના અતિથિ શ્રેષ્ઠ કુલપતિ શ્રી ડોક્ટર ચંદુભાઈ ડોક્ટર, વક્તા વિશેષ શ્રી યશવંતભાઈ શુક્લ, વક્તા વિશેષ શ્રી પુરુષોત્તમભાઈ માવલકર અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની કારોબારી અને વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ શ્રી વિરેન્દ્રભાઈ. આભાર વિધિ કરી શ્રી નાનાલાલની હતી. હવે એમટીબી આર્ટ્સ કોલેજના ઉપાચાર્ય પ્રાધ્યાપક પીસી જોશી સાહેબ આભાર વિધિ કરશે. અતિથિ વિશેષ કુલપતિ શ્રી બક્ષી સાહેબ, સચ્ચનો સંભાળ્યો. 30મી જુલાઈ 1983ના દિને મહેતા સાહેબને અમે કોલેજમાંથી વિદાય આપી, આશ્રમભર અને ભાવભીની વિદાય આપી. તે પછી આ શહેરમાં છેલ્લા 5-7 વર્ષમાં ન પડ્યો હોય એટલો લગભગ 80 ઇંચ વરસાદ પડી ગયો તો પણ અમારા હૃદયની ગ્લાની હજુ દૂર થઈ નથી. ત્યારબાદ તુરત જ કેટલાક મહેતા સાહેબના શુભેચ્છકો મિત્રો એમને કહ્યું કે મહેતા સાહેબ માત્ર તમારા નથી, આખા સમાજના છે અને એમનો જાહેર સમારંભ થવો જોઈએ કે જ્યાં અમે અમારી લાગણી વ્યક્ત કરી શકીએ. આ દરખાસ્ત જ્યારે અમારી પાસે આવી, અમે મહેતા સાહેબ પાસે ગયા. એક વસ્તુ જે અત્યાર સુધી નથી કહેવાય, એનો ઉલ્લેખ કરવા માંગુ છું કે મહેતા સાહેબ સ્વયં જાહેર અભિવાદન સમારંભમાં આવતા નથી અને તેથી જ્યારે એમના માટે આવી દરખાસ્ત લઈને જઈએ તો સ્વાભાવિક છે કે તે એનો વિચાર કરશે. ખૂબ આનાકાની કરી, પરંતુ છેલ્લે અમારા પ્રેમ અને લાગણીને વશ થઈ તેઓ પાટલે બેસી ગયા અને આજે આ સમારંભ સાકાર સ્વરૂપ ધારણ કરી શક્યો. આ માટે મહેતા સાહેબનો આજની વ્યક્તિ વિશેષ તરીકે અંતઃકરણપૂર્વક